નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ વિશે આપણે ચર્ચા કરી હતી. આજે એને વધુ ડિટેલમાં જોઈએ તો આપણે એનું ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ નંબર 29 આપણે જોઈએ. વિધેય f of x is equal to x cube minus 3x plus 3 ના સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો શોધો. શું કીધું છે? વિધેય અહીં f of x is equal to x cube minus 3x plus 3 ના સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો મેળવો. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું? તો કે અહીં જે f of x આપેલું છે એનું આપણે f ડેશ x મેળવીશું. એના બરાબર આપણે 0 લઈશું એટલે આપણને શું મળશે? નિર્ણાયક બિંદુઓ મળશે. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? નિર્ણાયક બિંદુ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો અહીં f of x is equal to x ક્યુબ માઇનસ 3x પ્લસ 3 આવું આપેલું છે. આનું આપણે f ડેશ x કરીએ તો શું મળશે? તો કે 3x સ્ક્વેર માઇનસ 3 મળે. ચલો હવે શું કરીશું? તો કે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 લઈશું. બરાબર, બધાની અંદર હવે આમ જ કરવાનું છે. આપણે જે થિયરી જોઈને થિયરી પ્રમાણે હાલીએ તો શું છે? એનું f ડેશ x મેળવીએ, એનામાં f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ, એના ઉપરથી આપણે નિર્ણાયક બિંદુઓ મળશે. તો f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો 3x સ્ક્વેર માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. માટે 3x સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 મળે. એટલે શું થશે? આનામાં x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થાય. તો x ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 મળે આપને. બરાબર, તો નિર્ણાયક બિંદુઓ આપને +1 અને -1 મળ્યા. ક્લિયર? તો પહેલાં હવે આપણે માઇનસથી સ્ટાર્ટ કરીએ. c ની કિંમત પહેલાં કેવી લેવાની? નાની લેવાની. તો આનામાં c ની કિંમત આ x એટલે આપણે શું મળ્યા? c મળ્યા. બરાબર ને? નિર્ણાયક બિંદુઓ. તો હવે આપણે શું કરીશું? તો કે x ટેન્ડ ટુ -1 લઈએ. બરાબર, એની અંદર આપણે શું મળે છે એ આપણે ચેક કરીશું. આપણે પ્રમેય 3ની અંદર જોયું હતું કે શું જોયું હતું આપણે? તો આપણે આવી રીતનું જોયું હતું. શું? c માઇનસ h. એટલે આપણે આ c એટલે શું મળ્યું? તો કે -1 અને આ બાજુ c માઇનસ h કરીશું તો -1 થી નાની કિંમત મળશે. એટલે આ બાજુ કેવી મળશે? c માઇનસ h. h એટલે કે ગમે સંખ્યા લેવાની, -1 કરતાં નાની સંખ્યા મળશે બધી. એટલે કે -1 થી કરી અને આ બાજુ નાની સંખ્યા બધી લઈશું અને એ કિંમત આપણે f ડેશ x ની અંદર મૂકીએ તો f ડેશ x શું મળે છે? તો દાખલા તરીકે હું -1 કરતાં નાની એટલે કે -1.1 લઉં અથવા તો હું -2 લઉં. બરાબર, આ બાજુ એની કિંમત એવી જ મળવાની છે. તો -2 લઈશ તો શું મળશે? 3 -2 નો સ્ક્વેર એટલે કે 4 -3. તો કેવી સંખ્યા મળી આપણે? આ f ડેશ x કેવું મળે છે? તો કે 4 તરીને 12 -3 કેવું મળ્યું? 9 મળ્યા. તો f ડેશ x કેવા મળે છે? 0 કરતાં મોટા. ક્લિયર? f ડેશ x કેવું મળ્યું? 0 કરતાં મોટું. હવે સેકન્ડમાં વળી પાછું આપણે શું કરીશું? તો કે c અને c પ્લસ h લઈશું. બરાબર, c અને c પ્લસ h એટલે કે અહીંયા આપણે શું લઈશું? હવે 1 અને 1 પ્લસ h એટલે કે 2, 3, 4, 5, 6 ગમે સંખ્યા લઈ શકીએ. એ આપણે f ડેશ x ની અંદર મૂકીએ તો f ડેશ x આપણે શું આપેલું છે? 3x સ્ક્વેર -3 મળ્યું આપણે.
એની અંદર 1 કરતાં મોટી કોઈ પણ સંખ્યા તમે લઈ શકો, ચાહે 1.01 લઈ શકો, 1.1 લઈ શકો, 1.5 લઈ શકો, 2 લઈ શકો, 3 લઈ શકો, 8 લઈ શકો, 10 લઈ શકો, ગમે સંખ્યા લઈ શકો, બરાબર. એટલે f' ની અંદર 1 કરતાં મોટી કોઈ પણ સંખ્યા તમે લ્યો, આપણે ઈઝી પડે એવી લેવાની. તો આપણે 2 લઈએ, f' 2 લઈએ તો શું મળશે? 3નો વર્ગ, સોરી 2નો વર્ગ, 4 4 તરીને 12 અને -3. તો આ સંખ્યા કેવી મળી? 9. કેવી મળે છે? 0 કરતાં મોટી. એટલે આપણે આની અંદર f' કેવું મળે છે? પોઝિટિવ. અહીંયા આપણે મિસ્ટેક કરી છે. અહીંયા આપણે શું કરવાનું છે? જો -1 લીધા છે તો અહીંયા સી આપણે -1 લેશું. -1 કરતાં મોટી કિંમત લેવાની છે, બરાબર. એટલે આ આપણું થશે ખોટું. અને હજી એક તમને કહી દઉં કે આ જે કિંમત લઈએ છીએ, -1 કિંમત લઈએ છીએ, -1ની આપણે લેફ્ટ હેન્ડ સાઈડ જઈએ છીએ, એટલે એનાથી વધારે કિંમત નહીં લેવાની. એટલે મીન્સ કે -1ની નજીક જ કિંમત તમારે લઈને ચેક કરવાનું. ક્યારેક એવું થશે કે તમે વધુ કિંમત લેવા જશો તો પોઝિટિવ આવી શકે, બરાબર, બે પોઝિટિવ મળી શકે. એટલે કે -1થી આગળ તમે -1.1 કિંમત લઈ શકો, 1.2 લઈ શકો, પણ -1ની એકદમ નજીકની કિંમત લેવાની. એટલે કે x → 1 એટલે કે -1 નહીં પણ -1ની નજીકની કિંમત તમે ગમે એ લઈ અને f' ની અંદર તમે મૂકો. અહીંયા આપણે કેટલા 2 લીધા હતા, પણ 2 નહીં લેવાના. શું કરવાનું? -1.1 લેવાના. એટલે -1.1 લઈએ તો આપણે ખબર છે એનો સ્ક્વેર 1 પોઈન્ટ સમથિંગ કંઈક મળે, બરાબર. એટલે 1 પોઈન્ટ સમથિંગ મળે એટલે અહીંયા 3 × 1 પોઈન્ટ સમથિંગ કરો એટલે 3 કરતાં મોટું જ મળવાનું છે. -3 કરો એટલે તમને કેવું મળશે? પોઝિટિવ મળશે. ક્લિયર? ચલો હવે અહીંયા આપણે -1 લીધા હતા, તો -1ની હવે રાઈટ હેન્ડ સાઈડ, એટલે કે -1ની રાઈટ હેન્ડ સાઈડ જઈએ તો આપણે શું મળે? 0.9 મળે. -0.9 મળે. એના કરતાં આપણે મોટા મળવાના છે આ, બરાબર. -1 કરતાં 0.9 છે માઇનસ, એ કેના -1 કરતાં મોટા છે. એટલે હવે એ કિંમત આપણે f' ની અંદર તમે મૂકો અને તમને f' કેવું મળશે? નેગેટિવ મળશે. ચેક કરી લેજો, બરાબર. f' જે આપણે આ મળ્યો છે એની અંદર આપણે કિંમત મૂકીએ તો એ તમને f' કેવું મળશે? નેગેટિવ. તો આપણે 1 બાય 1 જોતા જઈએ. તો હવે x ઇઝ ઇક્વલ ટુ -1 માટે આપણે ચેક કરીએ, બરાબર. તો પહેલાં આપણે શું કરશું? તો કે -1ની નેગેટિવ સાઈડ, એટલે કે -1 અને એની અંદર કોઈ આપણે માઇનસ બીજું કરીએ તો -1 અને c - h, એટલે કે -1 - h કરીએ આપણે, બરાબર. આના માટે આપણે શું મળશે? f' કેવો મળે છે? તો કે જો પોઝિટિવ મળે છે. જોઈ લો, આ f' છે એની અંદર તમે -1થી કરી અને એનાથી થોડીક નાની કિંમત આની અંદર મૂકો તો f' આપણે કેવું મળે છે? પોઝિટિવ, બરાબર. હવે આપણે -1થી કરી અને લેફ્ટ હેન્ડ સાઈડ જઈએ, એટલે કે -1 + h કરીએ. એના માટે આપણે f' કેવું મળે છે? નેગેટિવ મળે છે. જો -1થી નાનું એટલે કે 0.9 લઉં, -0.9 એ હું f' ની અંદર મૂકું એટલે કે 3 × -0.9 નો સ્ક્વેર, 0.9 નો સ્ક્વેર એટલે 1 કરતાં નાનો જ મળવાનો છે, માઇનસ છે. એટલે અહીંયા શું થશે? 3 × 0.1 કરતાં નાનું લઉં એટલે 3 કરતાં નાનું જ મળવાનું છે. અહીંયા 3 કરતાં નાનું મળે એટલે -3 કરું તો શું મળશે? નેગેટિવ મળશે. f' કેવું થશે? નેગેટિવ. ક્લિયર? ચલો હવે શું આની ઉપરથી શું કહી શકીએ આપણે? કે f' પહેલાં પોઝિટિવ મળે અને f' આપણે નેગેટિવ મળે. તો x ઇઝ ઇક્વલ ટુ માટે x ઇઝ ઇક્વલ ટુ -1 આગળ સ્થાનીય મહત્તમ
મૂલ્ય છે, બરાબર. શું છે? x ઇઝ ઇક્વલ ટુ -1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. અને કેટલું મળે છે એ વળી આપણે ચેક કરવું પડે. તો કેટલું મળે છે? તો -1 આગળ -1નો સ્ક્વેર કરીએ એટલે હવે એ પાછું જે કિંમત મળે છે એ કોની અંદર મૂકીશું? f ઓફ x ની અંદર. તો માટે f ઓફ -1 ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? x ક્યુબ, એટલે કે -1 ક્યુબ -3 -1 +3. આને સોલ્વ કરીએ એટલે -1નો ક્યુબ -1 -3 ઇન્ટુ -1 એટલે +3 +3 એટલે કેટલા મળશે? 5 મળશે. ક્લિયર? એટલે કે x ઇઝ ઇક્વલ ટુ -1 આગળ મહત્તમ કિંમત મળે છે અને કેટલી મળે છે? 5 મળે છે. ક્લિયર? ચલો હવે આપણે શું લઈશું? x ઇઝ ઇક્વલ ટુ -1ની જગ્યાએ કઈ કિંમત લઈશું? x ઇઝ ઇક્વલ ટુ 1 લઈશું. તો હવે x ઇઝ ઇક્વલ ટુ 1 માટે મેં તમને વાત કરી એ પ્રમાણે એક બાજુ આપણે 1 લઈએ અને આ બાજુ લઈશું 1 - h. એના માટે f ડેશ x શું મળે છે? તો આપણે f ડેશ x શું મળ્યો? f ડેશ x શું હતું આપણી પાસે? 3x² - 3 છે ને. f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 3x² - 3 છે. હવે આની અંદર આ અંતરાલની અંદરની કોઈ એક કિંમત હું લઉં 1 કરતાં નાની, બરાબર. 1 કરતાં નાની એટલે 0. કઈ આવી શકે? 9 આવી શકે. તો હું 0.9 આના મૂકું -3 0.9 સ્ક્વેર એટલે 0.81 કે એવું કંઈક મળે. અને આ બેનો ગુણાકાર કરીશું એ 3 કરતાં નાનો મળશે. જો આ બેનો ગુણાકાર કેલ્સીમાં કરજો એટલે તમને ખબર પડશે 3 કરતાં નાનો મળશે. અને -3 કરું તો આપણે f ડેશ x છે એ કેવું મળશે? નેગેટિવ મળશે, બરાબર. f ડેશ x કેવું મળશે? નેગેટિવ. ક્લિયર? ચલો હવે અંતરાલ આપણે બદલાવી. કયું અંતરાલ? તો કે 1 અને 1 પ્લસ h લઈએ. એના માટે f ડેશ x શું મળશે? તો જોઈએ. હવે 1 કરતાં મોટું એટલે હું 1.1 લઉં. આ f ડેશ x ની અંદર કિંમત મૂકીએ 3x² - 3. એનામાં હું 1 કરતાં મોટી કિંમત એટલે કે 1.1 લીધી મેં. 1.1નો સ્ક્વેર -3. ચલો 1.1નો સ્ક્વેર એટલે 1.21 કંઈક સમથિંગ મળે. એને ગુણ્યા હું 3 કરું એટલે એ કંઈક 3 પોઈન્ટ ઉપર સમથિંગ કંઈક મળે. 3.3 કે 4 કે કંઈક મળતું હશે. એના માટે હું 3 કરું તો આ વેલ્યુ કેવી મળશે? 0 કરતાં મોટી મળશે, બરાબર. એટલે f ડેશ x કેવું મળશે? આપને 0 કરતાં મોટું. હવે આપને આ ખબર છે કે એક કન્ડિશન, ફર્સ્ટ કન્ડિશન જો નેગેટિવ મળતી હોય અને સેકન્ડ કન્ડિશન પોઝિટિવ મળતી હોય તો આ શું હોય? સ્થાનીય ન્યૂનતમ હોય, બરાબર. સ્થાનીય કેવું હોય છે? ન્યૂનતમ. ક્લિયર? તો આની ઉપરથી કહી શકીએ માટે x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ વિધેય f સ્થાનીય ન્યૂનતમ મળે છે અથવા રેડી. અને કેટલું મળે છે? તો માટે f ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ f ઓફ x ની અંદર કિંમત મૂકી દઈએ. f ઓફ x શું છે આપણું? પહેલાં f ઓફ x લઈએ તો x³ - 3x + 3 છે. એની અંદર આપણે f ઓફ 1 લઈએ તો 1³ - 3 1 અને +3 એટલે કે 1 - 3 + 3 શું મળશે? 1 મળશે. f ઓફ 1 આગળ કેવું મળે છે? 1. ક્લિયર? ચલો એટલે આ શું મળ્યું આપણે? સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ. x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ એટલે કે c ઇઝ ઇક્વલ ટુ 1 આગળ ન્યૂનતમ મળે છે. જો આપણે આ ન્યૂનતમ મળ્યું. કેટલું મળ્યું? 1 મળ્યું. અને c ઇઝ ઇક્વલ ટુ -1 આગળ આપણે જો -1 આગળ કેવું મળે છે? સ્થાનીય મહત્તમ મળે છે. સમજાણું કે નહીં? પહેલાં આપણે શું કર્યું? સૌપ્રથમ f ઓફ x આપેલું છે
એનું આપણે એફ ડેશ એક્સ મેળવ્યું. એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લીધા. એની ઉપરથી આપણે એક્સના એક્સ ઇઝ ઇક્વલ ટુ કિંમત મેળવી. બરાબર, એને આપણે શું કહીશું તો કે નિર્ણાયક બિંદુઓ. એટલે સર્વપ્રથમ નિર્ણાયક બિંદુ મેળવવાના. નિર્ણાયક બિંદુમાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડની કિંમતો મેળવવાની. પહેલાં સર્વપ્રથમ લેફ્ટ હેન્ડ સાઈડની મેળવવાની. લેફ્ટ હેન્ડ સાઈડમાં શું મળે છે? એફ ડેશ એક્સ કેવું મળે છે? નેગેટિવ મળે છે, પોઝિટિવ મળે છે. જો લેફ્ટ હેન્ડ સાઈડમાં નેગેટિવ મળે અને રાઈટ હેન્ડ સાઈડમાં પોઝિટિવ મળે, બરાબર, તો ન્યૂનતમ કિંમત હશે. પણ જો નિર્ણાયક સંખ્યા આપણે લઈએ એનામાં લેફ્ટ હેન્ડ સાઈડ પહેલાં ચેક કરીએ અને પછી રાઈટ હેન્ડ સાઈડ ચેક કરીએ. એનામાં પ્રથમ પોઝિટિવ મળે એફ ડેશ એક્સ અને બીજામાં નેગેટિવ મળે તો આપણે સ્થાનીય મહત્તમ કિંમત મળશે. ચલો હજી એક વખત સમજી લે વ્યવસ્થિત. નિર્ણાયક બિંદુ સુધી કોઈને કંઈ તકલીફ નથી. બરાબર, નિર્ણાયક બિંદુ કેવી રીતના મેળવશું તો કે એફ ઓફ એક્સ આપેલું છે એનું આપણે એફ ડેશ એક્સ મેળવીશું. બરાબર, એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈશું. એ 0 અને આ બેને સરખાવીશું તો એની ઉપરથી આપણે એક્સની કોઈ કિંમત મળશે. આ મળ્યા આપણે નિર્ણાયક બિંદુઓ. નિર્ણાયક બિંદુઓ, બરાબર. હવે નિર્ણાયક જે બિંદુઓ મળ્યા, દાખલા તરીકે આપણે મળ્યા 1, 2 અને 3 મળ્યા, તો આપણે શું કરીશું? પહેલાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 લઈશું. બરાબર, હવે 1ની આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈશું એટલે 1 કરતાં નાનું. આ 1 છે અને 1 કરતાં નાનું એટલે કે 1 માઇનસ h લઈશું. એનામાં આપણે એફ ડેશ એક્સ શું મળે છે એ ચેક કરીશું. દાખલા તરીકે એફ ડેશ એક્સ છે એ 0 કરતાં, જો અહીંયા 0 જ લેવાનું, 0 કરતાં જો મોટા મળે અને બીજામાં આપણે ચેક કરીશું. બીજામાં શું ચેક કરીશું તો કે 1 લઈશું, એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આપેલા છે, અને 1 પ્લસ h લઈશું. બરાબર, જો એનામાં આપણે એફ ડેશ એક્સ નેગેટિવ મળે તો આની ઉપરથી શું કહીશું? આપણે સ્થાનીય કેવું મળે? મહત્તમ મળે. બરાબર, આ જે ચેક કરી છે આટલું ચેક કરી છે એ શેનું છે તો કે સ્થાનીય મહત્તમ મળે છે કે ન્યૂનતમ મળે છે એટલી જ ખબર પડે. બરાબર, સમજાય છે? એફ ડેશ એક્સ આપણે પહેલાં પોઝિટિવ મળે અને પછી નેગેટિવ મળે તો આપણે એટલું કહી શકીએ કે આપણને મહત્તમ મળે છે. પણ કેટલું મળે છે એ ચેક કરવા માટે શું કરવાનું તો કે જે એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે જે 1 મળ્યા ને એને આપણે એફ ડેશ એક્સમાં નહીં હો, કોઈ એ ભૂલ ન કરતા. આ જે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 મળ્યા ને એ જે મેઇન વિધેય આપેલું છે ને એની અંદર કિંમત મૂકીશું. સમજાય છે? એની અંદર કિંમત મૂકીએ એટલે કે એફ ઓફ 1 આપણો જે આન્સર આવે એ આપણું 1 આગળ સ્થાનીય મહત્તમ કિંમત મળે. બરાબર, સ્થાનીય મહત્તમ કિંમત જે મળતી હોય એ આપણે મળે. હવે 2 લઈએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 માટે શું કરીશું? જેમ પહેલાં કર્યું એવી રીતના 2 અને 2ની લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે 2 માઇનસ h એના માટે ચેક કરીશું. એફ ડેશ એક્સ કેવું મળે છે તો કે એફ ડેશ એક્સ એનામાં નેગેટિવ મળે છે. પછી તો કે 2 અને 2 પ્લસ h લઈશું. જો એકદમ સિમ્પલ જ છે. પહેલાં 2 એટલે કે 2ની નેગેટિવ સાઈડ લેવાની વેલ્યુ બધી અને 2 એની પોઝિટિવ સાઈડ લેવાની. એનામાં જો એફ ડેશ એક્સ છે એ પોઝિટિવ મળે, પહેલાં નેગેટિવ મળ્યું પછી પોઝિટિવ મળ્યું તો આની ઉપરથી આપણે શું કહીશું? સ્થાનીય મહત્તમ. બરાબર, સ્થાનીય મહત્તમ મળશે. કયા પોઈન્ટ આગળ તો કે એફ ઇઝ ઇક્વલ ટુ આનામાં મહત્તમ નહીં પણ ન્યૂનતમ આવે. ન્યૂનતમ જો ક્યારે તો કે નેગેટિવ પેલું મળતું હોય, એફ ડેશ એક્સ પેલું નેગેટિવ મળતું હોય તો સ્થાનીય ન્યૂનતમ. બરાબર, તો હવે એફ ઓફ 2, હવે આ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 જે આ વિધેય આપેલું છે મેઇન વિધેય એની અંદર હું એક્સની જગ્યાએ 2 મૂકું અને જે આન્સર મળે એ આ જે આન્સર છે એ આપણો સ્થાનીય ન્યૂનતમ છે. અને કયા પોઈન્ટ આગળ તો કે 2 પોઈન્ટ આગળ. ક્લિયર? ક્યારેક એવું બને કે આપણે ચેક કરીએ છીએ, દાખલા તરીકે હવે આ ત્રીજા પોઈન્ટ માટે જ આપણે એવું લઈ લઈએ કે ત્રીજા પોઈન્ટ આગળ આપણે ચેક કરીએ છીએ એક્સ ઇઝ ઇક્વલ ટુ
3 માટે પહેલાં આપણે શું કરશું 3ની નેગેટિવ બાજુ લઈશું બરાબર 3 થી નાનું એટલે કે 2.9 2.8 એના માટે ચેક કરીશું બીજું આપણે ચેક કરીશું કોના માટે તો કે 3.1 3.2 માટે તો કે 3 પ્લસ h માટે જો આનામાં આપને f ડેશ x શું મળે નેગેટિવ મળ્યો આનામાં પણ f ડેશ x કેવું મળ્યો નેગેટિવ મળ્યો અથવા તો f ડેશ x પોઝિટિવ મળ્યું બરાબર આનામાં f ડેશ x પોઝિટિવ મળ્યું તો આના માટે આપણે એવું કંઈ કહી શકીએ નહીં આના બરાબર આપણે શું કહેવાનું કે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે નહીં બરાબર આવી કન્ડિશન આવે બરાબર બેયમાં નેગેટિવ મળે છે અથવા તો બેયમાં પોઝિટિવ મળે છે તો આપણે શું કહીશું સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ કિંમત મળશે નહીં બરાબર અને આ જે બિંદુ છે x = 3 એને આપણે શું કહીશું નતી બિંદુ આને શું કહીશું નતી બિંદુ એટલે કે એનું લેફ્ટ હેન્ડ સાઈડ 3 નું લેફ્ટ હેન્ડ સાઈડ અને 3 નું રાઈટ હેન્ડ સાઈડ આપણે ચેક કરીએ f ડેશ x માં કિંમત મૂકીએ તો બે પોઝિટિવ મળે છે અથવા તો બે નેગેટિવ મળે છે એટલે આ 3 છે એ શું થયું આપણું નતી બિંદુ ક્લિયર ચલો હજી ન સમજાણું હોય તો એક વખત ફરીથી વળી પાછું તમે વિડીયો રિવાઇઝ કરી અને વળી પાછું જોઈ લેજો કે શું કહેવા માગે છે બરાબર એકદમ ઇમ્પોર્ટન્ટ છે ન સમજાય તો ફરીને તમે સાંભળી અને ચેક કરી લેજો કે સ્થાનીય મહત્તમ કોને કહેવાય સ્થાનીય ન્યૂનતમ કોને કહેવાય બરાબર નતી બિંદુ કોને કહેવાય ક્લિયર ચલો હવે એના પછી આપણે ઉદાહરણ જોઈએ 30 વિધેય f of x = 2x cube minus 6x square plus 6x plus 5 ને જે સંખ્યાઓ આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો હોય તે સંખ્યાઓ શોધો શું આપેલું છે વિધેય f of x = 2x cube minus 6x square plus 6x plus 5 ને જે સંખ્યાઓ આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો હોય તો તે સંખ્યાઓ શોધો આપણે એ સંખ્યાઓ શોધવાની છે તો ચેક કરીએ અહીં f of x = 2x cube minus 6x square plus 6x plus 5 શું કરીશું આપણે f dash x મેળવીશું તો માટે f dash x = શું મળશે 6x square minus 6 × 12x અને પ્લસ 6 ચાલો આની ઉપરથી આપણે શું થશે 6 કોમન કાઢીએ એટલે x square minus 2x plus 1 આના અવયવ પડી શકે x square 2 × 2 બરાબર ને x minus x plus 1 x કોમન કાઢીએ એટલે x minus 1 અને minus 1 કોમન કાઢીએ એટલે x minus 1 થાય આવી રીતનું અથવા તો અહીંથી જ ખબર પડી જાય ને
આ શું છે તો કે x માઇનસ 1 હોલ સ્ક્વેર, બરાબર ને, એનો પરફેક્ટ સ્ક્વેર બને છે એટલે ડાયરેક્ટ આપણે કહી શકીએ આની ઉપરથી થશે x માઇનસ 1 હોલ સ્ક્વેર. ચલો હવે આના બરાબર આપણે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો આપણને x ની કિંમત મળે. તો શું કિંમત મળશે? x ઇઝ ઇક્વલ ટુ 1. તો હવે આપણે શું કરશું? f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 0 લેતા x માઇનસ 1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 મળે. માટે x માઇનસ 1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 મળે. માટે x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 મળે. માટે x ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 1. ક્લિયર? ચલો x ઇઝ ઇક્વલ ટુ 1 આપણું શું થયું? નિર્ણાયક બિંદુ. હવે x ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ, એની લેફ્ટ હેન્ડ સાઈડ જઈશું અને રાઈટ હેન્ડ સાઈડ જઈશું. તો x ઇઝ ઇક્વલ ટુ 1 લેતા તો પહેલાં આપણે શું કરીશું? એની લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે 1 માઇનસ h લઈશું. બરાબર? 1 લઈએ અને 1 માઇનસ h. તો આપણે f ડેશ x શું મળે છે એ પહેલાં આપણે ચેક કરીએ. f ડેશ x શું મળ્યું આપણે? f ડેશ x 6x માઇનસ 1 હોલ સ્ક્વેર મળ્યું. આવું કંઈક હતું. હમ 6x માઇનસ 1 હોલ સ્ક્વેર. ચલો હવે એની અંદર આપણે 1 કરતાં નાની પણ 1 ની એકદમ નજીક કિંમત લઈએ ડાબી બાજુ. એટલે શું થાય છે? દાખલા તરીકે આપણે લઈએ 0.9 લઈએ તો f ડેશ 0.9 લઈએ તો શું મળશે? 6 0.9 માઇનસ 1 હોલ સ્ક્વેર. એટલે આપણે આ શું મળશે? 6 અને મળશે પોઝિટિવ મળશે 0.9 એટલે કે 0.1 નો સ્ક્વેર. ભલે ને માઇનસ છે પણ એનો સ્ક્વેર કરીશું એટલે આપણે શું મળશે? પ્લસ જ મળશે. એટલે આ સંખ્યા કેવી મળશે? f ડેશ x આપણે કેવું મળશે? પોઝિટિવ. બરાબર? હવે સેમ એઝ આપણે શું કરીશું? 1 અને 1 પ્લસ h લઈશું એટલે કે એની જમણી બાજુ, 1 ની જમણી બાજુ એટલે કે 1.1 કરતાં મોટા એ આપણે f ડેશ x ની અંદર મૂકીએ તો શું મળે છે? તો કે f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 1.1 લઈએ તો 6 1.1 માઇનસ 1 હોલ સ્ક્વેર 6 0.1 હોલ સ્ક્વેર. બરાબર ને? સ્ક્વેર છે, સોરી અહીંયા માઇનસ આવશે નહીં, પ્લસ જ આવશે. પ્લસ 0.1 નો સ્ક્વેર. એટલે આ સંખ્યા કેવી મળશે? આપણે પોઝિટિવ જ મળશે. તો આ અહીંયા આપણે શું મળ્યું? પોઝિટિવ મળ્યું. તો જો બે આગળ પોઝિટિવ મળે છે, એક પોઈન્ટ આગળ આપણે નેગેટિવ મળે અને બીજે પોઝિટિવ મળે તો આપણે કહી શકીએ કે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મળે. પણ આની ઉપરથી આપણે કહી શકીએ શું કહી શકીએ? તો આના માટે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ કિંમત મળે નહીં. બરાબર ને? મેં તમને વાત કરી અગાઉ એ પ્રમાણે જો આપણે બે પોઝિટિવ મળે અથવા બે નેગેટિવ મળે તો સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ કિંમત મળશે નહીં. અને આવું મળે છે f ડેશ x બે પોઝિટિવ મળે છે કે બે નેગેટિવ મળે છે તો x ઇઝ ઇક્વલ ટુ 1 ને આપણે શું કહીશું? નતિ બિંદુ. બરાબર? એટલે આની ઉપર આપણે હવે શું કહી શકીએ? આથી x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મળશે નહીં. તથા બરાબર? એટલે આથી x ઇઝ ઇક્વલ ટુ 1 ને આપણે શું કહીશું? નતિ બિંદુ એ નતિ બિંદુ છે. ક્લિયર? ચલો હવે બધાને જે આગળનો ફંડા છે એ ક્લિયર થઈ જવો જોઈએ કે f ડેશ x છે એ પહેલાં પોઝિટિવ મળે અને f ડેશ x નેગેટિવ મળે તો સ્થાનીય મહત્તમ મળે. બરાબર? f ડેશ નેગેટિવ અને f ડેશ પોઝિટિવ મળે તો શું મળશે? સ્થાનીય ન્યૂનતમ મળશે.
પણ એફ ડેશ એક્સ બે પોઝિટિવ મળે અથવા તો એફ ડેશ બે નેગેટિવ મળશે તો આપણે નતી બિંદુ મળશે. એ જે એક્સ આગળ જે બિંદુ મળે છે બરાબર, એ કેવું હશે? નતી બિંદુ. ક્લિયર? ચલો હવે આપણે પ્રમેય નંબર 4 નો અભ્યાસ કરીશું. દ્વિતીય વિકલિત કસોટી. બરાબર, દ્વિતીય વિકલિત કસોટી. એક જ મિનિટ. પ્રમેય નંબર 4 એને આપણે શું કહીશું? દ્વિતીય વિકલિત કસોટી. ધારો કે વિધેય f એ અંતરાલ I પર વ્યાખ્યાયિત છે. I પર વ્યાખ્યાયિત છે તથા C belongs to I. ધારો કે f ડબલ ડેશ C નું શું છે? અસ્તિત્વ છે. એનામાં ફર્સ્ટ પાર્ટ જોઈએ કે જો f ડબલ ડેશ C નેગેટિવ હોય તથા f ડેશ C ઇઝ ઇક્વલ ટુ 0 તો f ને x ઇઝ ઇક્વલ ટુ C આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. f of C એ f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. સેકન્ડ પાર્ટ જોઈએ તો કે જો f ડબલ ડેશ C ઇઝ પોઝિટિવ તથા f ડેશ C ઇઝ ઇક્વલ ટુ 0 તો f એ x ઇઝ ઇક્વલ ટુ C આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. f of C એ f નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. ન્યૂનતમ મૂલ્ય છે.
ત્રીજું, જો એફ ડબલ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 તો કસોટી કોઈ પણ તારણ આપવામાં નિષ્ફળ જાય છે. ચલો, એકદમ આપણા માટે આઈએમપી અને આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રમેય નંબર 4, દ્વિતીય વિકલિત કસોટી. દ્વિતીય વિકલિત એટલે કે આની અંદર આપણે 2 વખત વિકલિત કરવાનું થાય. એકદમ સિમ્પલ છે. પહેલી આપણે જે પ્રથમ વિકલિત કસોટી જોઈ એના કરતાં આ જે દ્વિતીય વિકલિત કસોટી છે એ ઇઝી છે. કેવી રીતના તો જોઈએ કે ધારો કે વિધેય એફ એ અંતરાલ આઈ પર વ્યાખ્યાયિત છે, બરાબર. વ્યાખ્યાયિત હોય તો જ આપણે આગળ કરી શકીએ. અને એની અંદર ચેક કરવાનું કે એનું એફ ડબલ ડેશ એટલે કે એનું બીજી વખતનું જે વિકલિત છે ને એ આપણા માટે પોસિબલ હોવું જોઈએ, એટલે કે એનું અસ્તિત્વ હોવું જોઈએ. જો આપને એફ ડબલ ડેશ એક્સ ન મળે તો આપણે આ કસોટી કરી શકીએ નહીં. તો જે અગાઉની કસોટી છે પ્રથમ વિકલિત કસોટી એટલે કે પ્રમેય 3 પ્રમાણે આપણે અનુસરવાનું રહે. જો એફ ડબલ ડેશ એક્સ મળે તો શું કરીશું? તો સર્વપ્રથમ આપણે શું કરીશું તો કે એફ ડેશ જે નિર્ણાયક બિંદુ મળે છે, બરાબર. નિર્ણાયક બિંદુ દાખલા તરીકે સી મળે છે તો એફ ડેશ સી આપણે લઈશું અને એની અંદર ઇઝ ઇક્વલ ટુ 0 લઈશું. એટલે કે એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 માટે ચેક કરીશું. ક્લિયર? અને ઈ જે બિંદુ મળે છે નિર્ણાયક બિંદુ એફ ડેશ એક્સની અંદર આપણે 0 મૂકીએ અને જે સી બિંદુ મળે છે એ સી બિંદુ ખાલી આપણે એફ ડબલ ડેશ એક્સની અંદર મૂકીશું. એફ ડબલ ડેશ સી ચેક કરીશું. જો આપને નેગેટિવ મળે તો, જો આપણે એની કિંમત કાંઈ મેળવવાની નથી, દ્વિતીય વિકલિતમાં આપણે ખાલી એટલું જ ચેક કરવાનું છે કે નેગેટિવ મળે છે કે પોઝિટિવ, બરાબર. નિર્ણાયક બિંદુ મેળવી લેવાના. ક્લિયર? ઈ નિર્ણાયક બિંદુ આપણે એફ ડબલ ડેશ સીની અંદર મૂકીશું. ઈ નેગેટિવ મળે છે કે પોઝિટિવ મળે છે એટલું જ ચેક કરવાનું છે. જો નેગેટિવ મળતું હોય તો એફ ને એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. જો હવે આડાઅવળું ન થાય એ ધ્યાન રાખજો. આપણે પ્રથમ વિકલિત કસોટીમાં એફ ડેશ એક્સ પહેલાં આપને પોઝિટિવ મળે, બરાબર. અને બીજું એફ ડેશ એક્સ નેગેટિવ મળે તો આપણે શું કહીએ છીએ? સ્થાનીય મહત્તમ કહીએ છીએ, બરાબર. પણ આના કરતાં ઊંધું મળે એટલે કે એફ ડેશ એક્સ નેગેટિવ, એફ ડેશ એક્સ પોઝિટિવ, બરાબર. પહેલાં જો નેગેટિવ મળી ગયું તો આપણે આને શું કહીશું? સ્થાનીય ન્યૂનતમ કહીએ છીએ, બરાબર. એ આપણે કેની ઉપરથી ખબર પડે? કે પહેલું જે મળે છે એની ઉપરથી ખબર પડે કે એફ ડેશ એક્સ પોઝિટિવ મળે છે તો મહત્તમ મળે, એફ ડેશ એક્સ નેગેટિવ મળે છે તો ન્યૂનતમ મળે. પણ અહીંયા એના કરતાં ઊંધું છે. એફ ડબલ ડેશ સી આપને જો નેગેટિવ મળે તો સ્થાનીય મહત્તમ મૂલ્ય છે તેમ કહીશું. અને એફ ઓફ સી એ એફનું સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. હવે કે જે આ બિંદુ આગળ આપણે નેગેટિવ મળે છે એ બિંદુ આપણે મેઇન વિધેય છે એની અંદર મૂકીશું અને જે કિંમત મળે એ આપણી શું થશે? સ્થાનીય મહત્તમ મૂલ્ય. ક્લિયર? ઘણાને સમજાતું હશે, ઘણાને નહીં સમજાતું હોય, પણ આના આપણે દાખલા જોઈશું એટલે તમને થોડુંક વધુ ખ્યાલ આવશે. હવે એફ ડબલ ડેશ આપણે સી જો પોઝિટિવ મળે તો પોઝિટિવ મળે તો એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. એફ ડેશ સી એની ઉપરથી જ આપને સીની વેલ્યુ મળી હોય. આ ઘણાને કન્ફ્યુઝ કરે એવું છે કે એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 શું? તો એ એફ ડેશ
સી ઇઝ ઇક્વલ ટુ 0 એ લીધું ત્યારે જ આપણે નિર્ણાયક બિંદુ મેળવ્યું હોય, બરાબર ને? નિર્ણાયક બિંદુઓ પછી આપણે એફ ડબલ ડેશની અંદર મૂકીએ છીએ. નેગેટિવ મળે છે કે પોઝિટિવ એટલું જ જોવાનું છે. જો નેગેટિવ મળતું હોય તો સ્થાનીય મહત્તમ મળે, આ જો પોઝિટિવ મળે છે તો આપણે શું મળશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. અને જે ઈ સીની કિંમત છે એ આપણે મેન વિધેયની અંદર મૂકીશું અને એ વિધેય એટલે કે એફ ઓફ સી એ એફ ઓફ સીનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. ક્લિયર? હવે ક્યારેક એવું થશે કે એફ ડેશ સી આપણે 0 લીધું, બરાબર? આની ઉપરથી આપણે નિર્ણાયક બિંદુઓ મળ્યા. એ નિર્ણાયક બિંદુ આપણે એફ ડબલ ડેશ સીની અંદર મૂકીએ છીએ, પણ એફ ડબલ ડેશ પણ સી આપણે શું મળે છે? 0 મળે છે. નથી નેગેટિવ મળતું, નથી પોઝિટિવ મળતું. એટલે કે એફ ડબલ ડેશ જો ઇઝ ઇક્વલ ટુ 0 મળતા હોય તો આ કસોટી આપણા માટે ફેલ જાય છે. આ કસોટી આપણા માટે નિષ્ફળ જાય છે. આ કસોટીમાંથી આપણે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવી શકીએ નહીં. માટે આપણે શું કરવું પડશે? જ્યારે એફ ડબલ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 મળશે ત્યારે આપણે પ્રથમ વિકલિત કસોટી ઉપરથી આપણે દાખલો ગણવો પડશે. એટલે ક્યારેક ક્યારેક એવું બની શકીએ કે આપણે આ રીતે આ મેથડ પ્રમાણે કરવા ગયા અને એફ ડબલ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યું ત્યારે આપણે શું? પ્રથમ વિકલિત કસોટીથી દાખલો આખો ફરીથી કરવાનો. ક્લિયર? એટલે હવે સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવી હશે તો વધુ પડતી આપણે પ્રમેય 4નો ઉપયોગ કરીશું, જે આપણે થોડીક ઇઝી પડશે. પણ ક્યારેક એવું બનશે કે દાખલો તમે જોશો ને તો એની અંદર જોઈને તમને ખબર પડશે કે આના કરતાં પ્રથમ વિકલિત કસોટી છે આ દાખલા માટે ઇઝી રહેશે, બરાબર? ક્યારેક વધુ પડતી તો મેં તમને કીધું કે પ્રમેય નંબર 4નો જ આપણે વધુ પડતો ઉપયોગ કરવાનો થશે કે એનામાં એફ ડબલ ડેશની ઉપરથી ખબર પડશે કે જો એ નેગેટિવ મળતું હોય તો આપણે મહત્તમ મળશે. એફ ડબલ ડેશ સી પોઝિટિવ મળતું હોય, પોઝિટિવ મળે તો આપણે સ્થાનીય ન્યૂનતમ કિંમત મળશે, બરાબર? ચાલો હવે આજે આટલું રાખીએ. આના વિશે તમે થોડોક વધુ ડિટેલમાં અભ્યાસ કરજો, બરાબર? પ્રમેય નંબર 4 છે આજે છે એને થોડુંક તમે વાગોળજો. એના પછીનું જે આપણે ઉદાહરણ છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર છે? ત્યાં સુધી બધાને બાય બાય. થેન્ક યુ એવરીવન.